હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિન. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. ડિસેમ્બર મહિનો ઘણા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોથી ભરેલો છે, જે આપણને સ્વાસ્થ્ય, શાંતિ, સંસ્કૃતિ અને માનવ અધિકારોની યાદ અપાવે છે. આ ખાસ દિવસો આપણને નવી વસ્તુઓ શીખવામાં, મહત્વપૂર્ણ ઘટનાઓની ઉજવણી કરવામાં અને એકતા અને જાગૃતિના મૂલ્યને સમજવામાં મદદ કરે છે. વિશ્વ એઇડ્સ દિવસથી નાતાલ સુધી ડિસેમ્બર અર્થપૂર્ણ પ્રસંગો લાવે છે, જે આપણને બીજાઓની સંભાળ રાખવા, ગ્રહોનો આદર કરવા અને વિશ્વભરના વિવિધ સમુદાયોની કદર કરવાનું શીખવે છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ. આ હેતુ હેઠળ વિવિધતામાં એકતાનું મહત્વ સમજાવવા માટે આ દિવસની સ્થાપના કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસનો હેતુ લોકોને વિવિધતામાં એકતાનું મહત્વ જણાવીને જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વના વિવિધ દેશો આ દિવસે તેમના લોકોમાં શાંતિ, ભાઈચારો, પ્રેમ, સંવાદિતા અને એકતાનો સંદેશ ફેલાવે છે. આ દિવસ દર વર્ષે 20 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ઘણી રીતે ખાસ છે. તે વિવિધતામાં આપણી એકતાની ઉજવણી કરવાનો દિવસ છે, જ્યારે સરકારોને આંતરરાષ્ટ્રીય કરારો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવાની યાદ અપાવવાનો પણ દિવસ છે. આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ, જે પોતે ગરીબી, ભૂખમરો અને અન્ય બીમારી જેવા ઘણા કમજોર પાસાઓમાંથી લોકોને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ અગાઉ 20 ડિસેમ્બર 2002ના રોજ ઠરાવ 57-265 દ્વારા વર્લ્ડ સોલિડેરિટી ફંડની સ્થાપના કરી હતી. તેની સ્થાપના ફેબ્રુઆરી 2003માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમને માટે ટ્રસ્ટ ફંડ તરીકે કરવામાં આવી હતી. ફંડનો ઉદ્દેશ ગરીબી પર અંકુશ લાવવાનો હતો અને વિકાસશીલ દેશોમાં માનવ અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સંયુક્ત રાષ્ટ્રએ એકતાનો સંદેશ આપવા માટે 20 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 22 ડિસેમ્બર 2005ના રોજ આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. 2025 તે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની થીમ ટકાઉ વિકાસ માટે એકતા, સહિયારા ભવિષ્ય માટે સમુદાયોને એક કરવા છે. 2025 માટે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની થીમ ટકાઉ વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અને વૈશ્વિક આરોગ્ય અને સામાજિક પડકારોનો સામનો કરવામાં એકતાની ભૂમિકા પર ભાર મૂકે છે. દર વર્ષે થીમ રાષ્ટ્રો અને સમુદાયો વચ્ચે સહકારને મજબૂત બનાવવાના મુખ્ય સિદ્ધાંતને જાળવી રાખીને સામૂહિક જવાબદારીના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંયુક્ત રાષ્ટ્ર આ દિવસની ઉજવણી એ ઉદ્દેશ્ય સાથે કરે છે કે ગરીબી સામે લડવા માટે એકતાની સંસ્કૃતિ અને વહેંચણીની ભાવનાને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે. આ દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે તેનો હેતુ સામાજિક અને આર્થિક વિકાસ, માનવ અધિકારો અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે વિશ્વના દેશો અને લોકોને સાથે લાવવાનો છે. આ દિવસ એ જાગૃતિ ફેલાવે છે કે વૈશ્વિક સહયોગ અને એકતાના પાયા પર વૈશ્વિક ભાગીદારીનું નિર્માણ કરી શકાય છે. જેમ કે સંયુક્ત રાષ્ટ્રનો ટકાઉ વિકાસ એજન્ડા લોકો અને ગ્રહને ગરીબી, ભૂખમરો અને રોગમાંથી બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણું એકબીજા સાથે જોડાયેલું વિશ્વ એકબીજાને ઉપર લાવવાની એકંદર પ્રતિબદ્ધતા પર આધાર રાખે છે. વ્યક્તિગત સફળતા તેમજ સમગ્ર માનવ પરિવારની સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે આપણે કેટલી કાળજી રાખીએ છીએ, પરંતુ જ્યારે આપણા અમૂલ્ય શરીર માટે ખોરાકની વાત આવે છે, ત્યારે શું એટલી જ કાળજી રાખીએ છીએ? ના. તો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર થયેલ શુદ્ધ, સાત્વિક, પોષક તત્વોથી ભરપૂર ખોરાક પસંદ કરીએ. ચાલો પ્રાકૃતિક કૃષિ પેદાશોને ખોરાકમાં અપનાવીએ અને આપણા પરિવાર તથા રાષ્ટ્રને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવીએ. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા.